સગવડતાઓ કે સાધન મનમાં ક્યારે પ્રસન્નતા પ્રગટાવી શકતા નથી. પ્રપન્ન જ પ્રસન્ન થઈ શકે છે. જે શરણાગત હોય એને જ શાંતિ હોય. કારણ કે શાંતિ સમજણથી આવે છે, સાધનોથી નથી આવતી. ગીધ હતું, એક ઊંચા ઝાડના ટોચ ઉપર બેસી ગયું, શાંતિથી આરામ કરતું હતું, બેઠું હતું. એટલામાંથી એક સસલું નીકળ્યું. એને થયું કે આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. એટલે ઝાડ નીચે બેઠું, એટલામાં એક શિયાળ આવીને પકડ્યું. જ્યાં મોઢામાં પકડીને મારવા જાય ત્યાં પેલા સસલાએ કહ્યું, પેલો ગીધ તો કેટલો શાંતિથી બેઠો છે અને મને તમે મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જ્યાં સુધી વિચારોની, સાધનોની, આચારની ઊંચાઈ ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ પ્રગટ થતી નથી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. જ્યાં સુધી આ બધાની ઊંચાઈ ન પામી લો ત્યાં સુધી શાંતિનો ઉદય થતો નથી. અર્જુન વિષાદ યોગ, વિષાદથી શરૂ થયેલો ધર્મગ્રંથ છેક શરણાગતિ સુધી લઈ જાય છે. આવો પ્રવેશ કરી આ વિષાદના અધ્યાયમાં. અર્જુનના મનમાં વિષાદ, અને એને યોગ કહ્યો, કારણ કે જ્યારે ભગવાન સાથે જોડાઈ જાય ત્યારે પ્રસાદ બની જાય. વિષાદ કેમ પ્રગટ થયો અને શેને કારણે વિષાદ આવે? આપણા જીવનમાં પણ વિષાદ અનેક પ્રકારના છે. તો વિષાદ આવે ક્યાંથી? અનેક કારણો શાસ્ત્રોએ પણ બતાવ્યા, અને થોડું ચિંતન કરીએ તો આપણને પણ સમજમાં આવે કે આટલા કારણોથી મનમાં વિષાદ આવે છે. પહેલું કારણ, સ્વ કર્તવ્યોથી ભાગવાથી વિષાદ મનમાં આવે. જે વ્યક્તિ પોતાની જવાબદારીઓથી અને સ્વ કર્તવ્યોથી ભાગવાની વૃત્તિ વાળો છે એ ક્યારે આનંદમાં રહી શકતો નથી. શાંતિ અને એકાંતમાં ફરક છે. કોઈ ન હોય અને એકાંતમાં બેસો એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. અને આપણે બધા એકાંત અને શાંતિ માનીએ છીએ કે આ બધું છોડીને લાવને ક્યાંક જઈ આવું. તો ક્યાંક જતા રહેવાથી એકાંત મળી શકે, શાંતિ ન મળી શકે. શાંતિ તો સ્વ કર્તવ્યોને લાગવાથી જ, સ્વ કર્તવ્યોમાં જોડાવાથી જ શાંતિ મળે. જે સ્વ કર્તવ્યોથી ભાગે, તમારી જવાબદારીઓથી જ્યારે પણ ભાગશો, લોકો કહે કે આંખો બંધ કરી લેવાથી અંધારું થઈ જતું નથી. એમ તમારા સ્વ કર્તવ્યોથી ભાગશો એટલે સામે ઉભેલા કામ જતા રહેવાના નથી. જો આ બે જણા બધાને નડે, એક બધી જવાબદારી જેના માથે હોય ને એ શાંતિથી સૂઈ ગયો હોય ને, તો બધાને નડે કે આ ક્યાં જતો રહ્યો, આ ક્યાંથી જતો રહ્યો, બધાને ચિંતા થાય. અને એક જેને કોઈ જવાબદારી ન લીધી હોય ને વચ્ચે બેઠો રહેતો હોય ને એ બધાને નડે, આને સાઈડમાં કરો, આ ક્યાં વચ્ચે વચ્ચે આવે. આ બંને જણા બધાને પૂછે. એક તો બધી જવાબદારી લઈને સૂઈ ગયેલો અને કોઈ જવાબદારી લઈને ન લીધી હોય જાગતો માણસ. કારણ કે બેઠો બેઠો સલાહ આપ્યા કરે, બધાને થાય કે આ કઈ કરતો તો છે ને, ખાલી સલાહ આપે. સ્વ કર્તવ્યોથી ન ભાગો. જે જવાબદારી તમારી સંસારમાં, જે જવાબદારીઓ છે, તમારી જે આધ્યાત્મિક જવાબદારી, આધિ દૈવિક, આધિ ભૌતિક, જે જવાબદારીઓ છે એનાથી ભાગીને તમને ક્યારે આનંદ નહીં આવે. એના કરતા એ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક કરવાથી તમને શાંતિનો અનુભવ થશે. એટલે ફેસ કરતા શીખો. બીજો, અહંકારને ઠોકર વાગે, ચોટ વાગે ત્યારે પણ વિષાદ આવે. તમારા ઈગોને કોઈ હર્ટ કરી દે તો વિષાદ આવે, ખેદ આવે મનમાં. એક વાર તમારું કોઈ અપમાન કરી દે પછી ભલે સોનાના સિંહાસન પર બિરાજમાન કરે પણ તમને શાંતિ નહીં જ મળે. તમારા મનમાં એ વિષાદ રહેશે, ખેદ રહેશે, આનંદ જતો રહેશે. માણસને સૌથી વધારે પ્રિય એનો ઈગો છે, એનો અહંકાર છે. એ જ્યારે કોઈ તોડે છે ને પછી માણસને ગમતું નથી, એનાથી વિષાદ આવે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે. આપણે જે વિચાર્યું હોય, આપણે જે ધાર્યું હોય એ પૂરું ન થાય તો પણ મનમાં વિષાદ જાગે. એના ઉપાયો પછી જોઈશું. હમણાં તો રોગના ડિટેલમાં આપણે જઈએ કે શેને કારણે વિષાદ જાગે છે, અને ભગવાન આ બધાની દવા બતાવે. સ્વકર્તવ્યથી ન ભાગવું, એની પણ કઈ રીતે ન ભગાય, અને કઈ રીતે કર્તવ્યો કરતા કરતા પણ મુક્ત કેમ રહેવાય એની પણ દવા ભગવાને બતાવી. એક અહંકારમાંથી મુક્ત કેમ થવું એની પણ દવા ભગવાન બતાવશે. ત્રીજું, સ્વાર્થમાંથી મુક્ત કેમ થવું એની પણ દવા. આ જેટલા પ્રશ્નો, રોગ બતાવું છું
એની બધાની દવા ગીતાજીમાં મળશે. પણ આટલા કારણોથી વિષાદ આવે, મનમાં ખેદ આવે, સ્વાર્થ સિદ્ધ ન થાય, ધાર્યું પૂરું ન થાય તો પણ ખેદ આવે. આપણે બધા સંસારમાં રહેનારા માણસો, અને આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. માણસ છો તો આવું બધું હોય જ. એમાં કઈ આપણે પાપી નથી થઈ જતા, ખરાબ નથી થઈ જતા. આ બધું બહુ નોર્મલ માણસના લક્ષણ છે કે આ બધું રહેવાનું. પણ એક સાધારણ મનુષ્યમાંથી એક મહામાનવ બનવાનો પ્રયાસ, એક ઉત્તમ માણસ, એક ભક્ત બનવાનો પ્રયાસ. મનુષ્ય અને ભક્તમાં ફરક છે ને. ભક્તની વૃત્તિ કઈ જુદી છે, અને ભગવાનને શરણાગત કરવાના છે, એના માટે તૈયાર કરશે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે. આપણે બધાએ એકબીજાથી અપેક્ષાઓથી જોડાયેલા છે. પિતા, માતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, બહેન, આ બધી વિવિધ પ્રકારની અપેક્ષાઓ છે. અને આખું અપેક્ષાઓથી જાળમાં ફસાયેલું આખું આ સંસાર. અને એ જ્યારે પૂરી નથી થતી, એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ત્યારે મનમાં વિષાદ આવે છે. અને સહજ છે. જો ઈચ્છાઓ રાખવી પણ અપેક્ષાઓ નહીં રાખવી. આણે આમ કરવું જોઈએ, આ ઈચ્છા, પણ આણે આમ જ કરવું જોઈએ, એ અપેક્ષા. ઈચ્છાઓ તો હોય, દરેકને હોય કે આને દરેક પાસે આપણને ઈચ્છાઓ હોય કે આને આમ કરવું જોઈએ, પણ એ ન થાય તો ન ચાલે, એ અપેક્ષા. તો અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે. અને દુનિયામાં બધાથી અપેક્ષા, કે દુઃખનું મૂળ કારણ અપેક્ષા જ છે. પાંચમું, પ્રભુ અને ગુરુ આજ્ઞા ન માનવાથી પણ ચિત્તમાં વિષાદ આવે. આપણે દરેક શાસ્ત્રોને જોઈએ, મહાપુરુષોની આજ્ઞાનું જ્યાં ઉલ્લંઘન થયું, દુર્યોધનને સમજાવવા માટે વિદુરજી ગયા છે કે રહેવા દે, અપમાન કરે, ન માને. પ્રભુની આજ્ઞા ન માની. જ્યાં જ્યાં ભગવદ આજ્ઞા, ગુરુ આજ્ઞા, ભક્ત આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ જીવનમાં વિષાદ આવે, ખેદ આવે જીવન. કારણ કે સાધારણ વ્યક્તિ વર્તમાનને જોઈ શકે છે, મહાપુરુષો ભવિષ્યને જુએ છે, અને ભવિષ્યને જોઈને વર્તમાનમાં આજ્ઞા કરે છે. 5 કારણોથી વિષાદ આવે. અને અર્જુન વિષાદ યોગ છે, પહેલો અધ્યાય. અને વિષાદથી શરૂ થયેલી યાત્રા પ્રસાદ સુધી જશે. અને ગીતાજીની મહત્તા જો, શરૂઆત જ કે જેને જ્ઞાનનો ભંડાર કહેવાય એવું ગીતાજી, સર્વ અજ્ઞાનને દૂર કરનાર એવું ગીતાજી, એની શરૂઆત ધૃતરાષ્ટ્રના વચનોથી થાય છે. એક અંધ વ્યક્તિના વચનો, જેને કેવલ ચર્મ ચક્ષુ નથી એમ નથી, એના જ્ઞાન ચક્ષુઓ પણ એને બંધ કરી રાખ્યા. કેવલ ભૌતિક રૂપે આંધળો છે એમ નથી, બુદ્ધિથી પણ અંધ છે, સમજથી પણ અંધ છે. શરૂઆત ધૃતરાષ્ટ્ર. એમ જોવા જાવ તો 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે. 4 પ્રકારની દ્રષ્ટિ મળશે. એક અંધ દ્રષ્ટિ, જે ધૃતરાષ્ટ્ર સમજે છે પણ જોવા નથી માંગતો, અંધ દ્રષ્ટિ. અને ગાંધારી તો પોતાના હાથે જ પાટા બાંધી લીધા છે. હવે જેના માતા અને પિતા બંને આંખે પાટો બાંધીને રહે, એના છોકરાની શું દશા થાય? અને ક્યાંય આજે પણ ઘણા લોકોએ આવા પાટા બાંધે રાખ્યા હોય. એની તો ચર્ચા જેમ નીકળશે એમ કરીશું. આ ધૃતરાષ્ટ્ર, અંધ દ્રષ્ટિ. બીજી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ છે, અને દૂરદ્રષ્ટિ છે સંજયની. જયારે 10 દિવસ થઈ ગયા અને બાણ સૈયા પર ભીષ્મજી પડ્યા, ત્યારે એ વાત સમજવા માટે સંજયને બોલાવ્યા ધૃતરાષ્ટ્રે અને કહ્યું, ત્યાં શું કરી રહ્યા છે? કેમ અકુર્વત સંજય? શું થઈ રહ્યું? શું કરી રહ્યા છે મારા અને પાંડવ પુત્ર? એમ પૂછ્યું. અને ત્યારથી શરૂઆત કરી છે ગીતાજીની સંભળાવવા. દૂરદ્રષ્ટિ સંજયની કે જે ભૂતકાળનું જોઈ શકે, શું થઈ ગયું એ જોઈ શકે, ત્યાં શું વાતો કરી રહ્યા છે, અરે ત્યાં યોદ્ધાઓના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સંજય જોઈ શકે. એવી દૂરદ્રષ્ટિ વ્યાસજીની કૃપાથી મળી કે દરેકના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે, શું કરવા માંગે છે, આ બધું જ દેખાય ને સમજાય. ત્રીજી દ્રષ્ટિ ગીતાજીમાં જોવા જાઓ, દિવ્ય દ્રષ્ટિ છે, અને એ છે ભગવાને અર્જુનને આપી. દિવ્યમ દદાતિ તે ચક્ષુ.
તો પહેલી અંધ દ્રષ્ટિ, બીજી દૂર દ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ. કારણ કે ભગવાનને આ સાધારણ આંખે જોઈ શકાય એવા નથી, અને એટલા માટે ભગવાન કહે છે હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનને મળીને ભગવાનના સ્વરૂપના દર્શન કરી શકે. અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ, હજારો દ્રષ્ટિ, અને એ છે વિશ્વ રૂપ ધારણ, હજારો મુખ ધારણ કરેલા પરમાત્માની હજારો દ્રષ્ટિ, હજારો મુખમાં રહેલા પરમાત્માની હજારો દ્રષ્ટિ. આમ 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે, અને આ 4 દ્રષ્ટિનું ચિંતન ગીતાજીમાં કરવામાં આવે. કારણ કે એમ તો દ્રષ્ટિના અનેક પ્રકાર કયા છે, ભાવ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, અને અનેક પ્રકારની દ્રષ્ટિ કહી છે. જ્ઞાનીની દ્રષ્ટિ, અનેક દ્રષ્ટિનું ચિંતન કરવા જાઓ તો અનેક પ્રકારની દ્રષ્ટિઓ કહી છે. જો આંખો માણસની એ જ હોય, પણ નજર કેવી છે તો ગુરુ બતાવી આપે. આંખો ઘણાની સુંદર હોય પણ નજર સારી ના હોય, અને એ દ્રષ્ટિ ભગવાન જુએ છે, ગુરુ જુએ છે. તો આમ 4 પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે. ધૃતરાષ્ટ્રથી પ્રારંભ કર્યો છે. ધૃતરાષ્ટ્રવાચ, ધૃતરાષ્ટ્ર બોલે, ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર. આ ધૃતરાષ્ટ્ર કોણ છે? ધૃતરાષ્ટ્રની તમે પાત્રને જુઓ તો રાજ્ય પર એનો અધિકાર હતો રાજા તરીકે, પણ રાજા જેવું પદ અંધ વ્યક્તિને ન આપી શકાય. અને એટલા માટે રાજનીતિ એમ કહે છે, રાજ્યનીતિ એમ કહે છે કે આવા અંધ વ્યક્તિને ન આપી શકાય રાજ. એટલે પાંડુને રાજા બનાવ્યા. જો આખી ભગવાનની એક આખું ઘટનાક્રમ તમે જુઓ કે આ સમાજમાં વિખવાદો કઈ રીતે પેદા થાય. અને એટલા માટે ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને તો બાળકોને ઝઘડતા રહેવું પડે. અને એટલા માટે વડીલોએ સંસારને વ્યવસ્થિત કરીને જવું જોઈએ. કારણ કે એ વ્યવસ્થિત ન કરી જાય તો સંતતિઓમાં ક્લેશ થાય. કારણ કે સંજોગો એવા થઈ જાય. કારણ કે જ્યારે પાંડુને રાજા બનાવ્યા અને એ બીમાર અને એ મૃત્યુ પામ્યા, અને જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને ફરી રાજગાદી મળી. અને એકવાર મોટા પદ ઉપર બેસી જઈએ ને પછી ત્યાંથી ઊભા થવું બહુ અઘરું હોય છે. એ પદની એવું આકર્ષણ હોય છે ને. સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ, ઘણી એવી સંસ્થાઓમાં એવા લોકો બેસી ગયા હોય અને નવી વિચારધારા આવા જ નથી. ઘણીવાર યોગ્ય સમય જેમ બેસો, જવાબદારી લો, એમ યોગ્ય સમયે ઊભા થતા આવડવું જોઈએ, તો જ એ પ્રગતિ થઈ શકે. અને એટલા માટે જે ક્ષણે આપણને એમ લાગે બધું બરાબર છે, કંઈ નવું કરવા જેવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો, આવો વિચાર આવે ત્યારે માનવું કે આપણે વૃદ્ધ થઈ ગયા છે. હવે કંઈક નવા વિચારની જરૂર છે, નવા સર્જનની જરૂર છે. આ વિચાર માંગે છે સમાજ. અને એટલા માટે યોગ્ય સમયે નવા વ્યક્તિઓ આવતા જાય સમાજમાં, એને લીડ લેતા જાય એ જરૂરી છે. તમે આખું ઘટનાક્રમ જુઓ. અને ધૃતરાષ્ટ્ર બેઠા અને હવે પાંડુના દીકરાઓ મોટા છે. હવે યોગ્ય સમય આવ્યો છે કે યુધિષ્ઠિરને ગાદી સોંપી દેવામાં આવે, પણ પોતાનો દીકરો દુર્યોધન પણ એવો જ તૈયાર છે. અને એક મોહ છે પોતાના દીકરા માટે કે ના, મારે રાજા બનવાનું હતું એટલે અધિકાર દુર્યોધનને મળવો જોઈએ, પણ પાંડુ બન્યા એટલે હવે અધિકાર લાગે છે યુધિષ્ઠિર. ઘણીવાર સમય જ સંજોગોને એવો ગૂંચવી દેતો હોય છે ને કે માણસો એના ઉકેલ નથી કાઢી શકતા હોતા. હવે સંજોગો એવા છે કે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો એની લાગણીઓ એક સાધારણ મનુષ્ય તરીકે બરાબર છે. ધૃતરાષ્ટ્ર કોણ? ધૃતરાષ્ટ્ર શબ્દની જ વ્યાખ્યા કરી. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર. જે છલ કરીને બીજાનું પડાવી લે એ ધૃતરાષ્ટ્ર. પોતાના અધિકાર પર હક જમાવવો ખોટો નથી, પણ બીજાના અધિકારને પડાવી લેવું એ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ છે. અને ધૃતરાષ્ટ્ર શબ્દની વ્યાખ્યા જે કરી, કેવલ આંધથી આંધળો છે આંખોથી એમ નહીં, સમજથી પણ અંધ છે. ધૃતરાષ્ટ્ર કોણ? તો શાસ્ત્રો એના લક્ષણ બતાવે કે બુદ્ધિથી આંધળો કોણ, કોને માનવું. લક્ષણ બતાવ્યા ધૃતરાષ્ટ્રના.
અસાધુ પુત્રાન પુષ્ણન, જે દુષ્ટ પુત્રોને પોષે એ ધૃતરાષ્ટ્ર. પુત્રો પાપ કરતા હોય, ખોટું કરતા હોય, એને રોકવાની જગ્યાએ એને પ્રોત્સાહન આપે તે ધૃતરાષ્ટ્ર બુદ્ધિ. ખોટું થતું હોય તો મા બાપે તો કહેવું જ જોઈએ. ઘણા લોકો કે હવે તો સમય બદલાયો છે અને હવે તો ધીમે ધીમે મિત્રતાનો વ્યવહાર કરી દેવો જોઈએ, દીકરાઓ મોટા થાય એટલે મિત્ર બની જવું જોઈએ. હું તો કહું ના, યુવાનોને હું કહીશ, મિત્રો તો તમે ઘણા કરી શકશો, ઘણા મળી જશે, પણ મા બાપ તો એક જ મળ્યા છે અને એ જ રહેવાના છે. એમને મા બાપ જ રહેવા દો. એને મિત્ર બનાવવાની કોશિશ ન કરો, કારણ કે મિત્ર તો દુનિયામાં તમે ઘણા બધા કરી શકશો, ઘણા મળશે. સૌભાગ્યશાળી હોય એના ઘરમાં કોઈ ટોકનારું હોય, કોઈ કહેનારું હોય. એટલે તમારા ઘરમાં જો કોઈ કહેનારું હોય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે અમને કોઈ કહેનારું છે. નહીં તો આ દુનિયામાં કોણ કોને કહે, કોણ કોની આગળ બુરો ખરાબ બને.